આ વિડીયોમાં તમને જણાવવાનું છું કે 4 વર્ષ પહેલાને આપણી જૂની વાડીએ જવાના છે, એટલે ત્યાં અમને મારા હાડુને એ છે. અને આ વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું છે. તો આપણે નીકળવા માટે રેડી થઈ ગયા છે. આ છે આપણા બાઇકની ચાવી અને આપણું બાઇક અહીં પડ્યું છે. આ નાખી આપણે ચાવી બાઇકમાં. ચાલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ બાઇક લઈને વાડીએથી. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોવાનો છે. અને આ સામે દેખાય આપણે ગામનો ગેટ. અને આપણે પહોંચી ગયા ગામમાં. અને ગામમાં જોઈ શકો છો, આ બાજુ મોલ છે, આ દુકાન છે, અને બાઇક વાળો પણ નીકળે છે આડો. તો આગળ તમે જોઈ શકો છો ગામના લોકો હોટલામાંથી બેઠા છે. બધા જોજો, આ બધા બેઠા છે અહીંયા. અને અમે ટ્રેક્ટર ઊભું છે, આ વળાક આવી ગયો. અને આ દુકાન વિનુભાઈની. અને સામે આ નિહાળ છે આપણા ગામની જાંબરવાળા. અને આ ગામનો બીજો ગેટ આવી ગયો, જોઈ શકો છો તમે મિત્રો. આ નિહાળનો ગેટ. અને આ બાજુ નંદીનો પુલિયો છે. અને આ બાજુ નંદી છે, જોઈ શકો છો નંદી. અને આ નંદીથી થોડાક આગળ જાઓ એટલે હિરાણા રોડ આવી જાય છે. અને આ બાજુ હિરાણા વાળો રોડ છે, હિરાણા ગામમાં જવાનો. તો આપણે એ રસ્તે નથી જવાનું, આપણે જવાનું છે બાબરા વાળા રસ્તે. એટલે આપણે પકડી લીધો બાબરા વાળો રોડ. જોઈ શકો છો મિત્રો, પવન બહુ હાલે છે. તો આપણે જાંબરવાળા ટપી ગયા છે. અને વિડીયો ઘણી લાંબી થવાની છે, એટલે આ વિડીયોને આપણે થોડીક સ્પીડ વધારી નાખીએ આપણે. અને તમે જોઈ શકો છો આ બાજુ વાડીનું કામ ચાલુ છે. અને તડકો વધુ પડવાને કારણે આ બાજુ બકાલું કંઈક વાવેલું હતું એ બધું સુકાઈ ગયું છે, જોઈ શકો છો પૂરું. તો મિત્રો, આપણે બાબરા પહોંચવા આવી ગયા છે. અને બાબરાની પહેલાં જ ઈટડાના ભટ્ટા પણ આવે છે. તો ચાલો, આ તો આવી ગયું ખોડિયારમાંનું મંદિર. અને હવે તમે જોઈ શકો છો સાઈડમાં તમે આ ઈટડાના ભટ્ટા છે, આ પણ કામ ચાલુ છે. અને આ કંઈક કટાવ થાય છે ઈટડાનો. તો ફાઇનલી આપણે આવી ગયા છે બાબરામાં, આ ચોકડી માથે. અને સામે જવાનું આપણે સિત્તેરવાળા રોડે લાગી ગયા. અને જે લોકોને MP કે પછી અમદાવાદ કે સુરત કે ગમે ત્યાં જવાનું હોય, લક્ઝરીમાં બેસવાનું હોય, તો આ જગ્યા પર આવી જવાનું છે. અહીંયા બધી લક્ઝરી ઊભી હોય છે, જોઈ શકો છો તમે. આ બધી ઊભી છે આ બાજુ સાઈડમાં. ને આપણે આવી ગયા છે નાના બસ સ્ટેન્ડે, જોઈ શકો છો બસ પણ આવે છે અમે. અને આ જગ્યા પર માણસો આમને તેમને જતા જ હોય છે, એટલે આજ તો એટલી બધી ટ્રાફિક તો નથી અહીંયા. તો મિત્રો, આપણે આગળ જઈને ગાડીમાં પેટ્રોલ નખાવાના છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયાથી શીતલ 16 કિલોમીટર હજી બતાવે છે. તો આપણે 16 ને હજી આપણે 20 કિલોમીટર જવાનું થાય છે, એટલે શીતલથી આગળ છે. તો છેલ્લે સુધી આ વિડીયો જોવાનું ભૂલશો નહીં. અને આ છોકરી પણ બીજી આવી ગઈ છે. તો આપણે સિત્તેરવાળા રોડે ચડી ગયા છે. અને સૌથી પહેલાં તો આપણે પેટ્રોલ ભરાવવાનું છે. આગળ પેટ્રોલ પંપ આવે ને ત્યાં પેટ્રોલ ભરાવવાનું છે આપણે. તો આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે. અને અહીંયાથી પેટ્રોલ ભરાવીને પછી નીકળવાના છે. તો તમે આ જોઈ શકો છો પેટ્રોલ પંપ. અમે જોઈ શકો છો તમે, આ પેટ્રોલ પંપે હું ઊભો છું હમણાં. તો આપણે ગાડીનું ઢાંકણું ખોલી નાખ્યું છે, જોઈ શકો છો. અને આ પેટ્રોલની નળી. અને સામે જોઈ શકો છો બસ પણ ચાલુ છે. તો 200 રૂપિયાનું ભરાવીએ એટલે પોગી જાઉં અને પાછા પણ આવી જાઉં બસોમાં. તો આપણે પેટ્રોલ ભરાવીને નીકળી ગયા છીએ પેટ્રોલ પંપથી. અને હવે રોડે આવી ગયા છે, જોઈ શકો છો. આપણે હાઈવે લાગી ગયા છે સીધો બાબરાથી શીતલ અને અમરેલીવાળા. તો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ શીતલમાં. અને તમે જોઈ શકો છો આ બાજુ રેલવે સ્ટેશન છે, પ્લેટફોર્મ આ જોઈ શકો છો રેલવે. અને હજી આગળ જાઉં તે ફાટક ઉપર થઈને જવાના છે આપણે. તો તમે જોઈ શકો છો આ ફાટક આવી ગઈ છે શીતલની રેલવે. તો આપણે આ ફાટકને ટપી ગયા છે, તમે જોઈ શકો છો. આપણી પાછળ જે ફાટક દેખાય છે એ નીકળી આવ્યા છે ફાટકની. અને હવે આપણે જવાનું છે શીતલમાં પહોંચી ગયો આવી ગયા છે. તો મિત્રો, તમને દેખાતી છે સામે ગેટ દેખાય, શીતલની ગેટ છે. અને આ જે મોડ વાળો છે એ તો અમરેલી જવાનો રસ્તો છે. તો આપણે સીધું જવાનું છે ગેટની નીચે થઈને.
તો જોઈ શકો છો આ ગેટ છે શીતલનો, અને જે સામે હનુમાન દાદાની કંઈક આ મૂર્તિ દેખાય છે એ સામે ઇકો જાય છે. એ બાજુ બસ સ્ટેન્ડ છે શીતલનું. આ કેરી વાળો પણ આવ્યો, પછી હનુમાન દાદા છે, અને આપણે સીધું જ જવાનું છે. આ ગળીઓમાંથી જવાનું છે આપણે. તો આપણે વાડીએ પહોંચવા આવી ગયા છે. આ પેલું અમે તમને મંદિર દેખતો છે, એ મંદિરની પાછળ રસ્તો છે, એની બાજુમાં બે વાડીઓ તમને દેખાય છે. અને તમે જોઈ શકો છો સામે તમને ગેટ દેખાય છે. એ ગેટની અંદર આપણે જવાનું છે. અને આ જે વાડી દેખાય છે આપણી એવી જૂની વાડી હતી, ને હવે નવી વાડી પણ બાંધી દીધી છે. તો આ બાજુ નવી વાડી છે, તો નવી વાડીમાં હાડુભાઈ નહીં છે. તો આપણે જઈએ અને આપણે આવી ગયા વાડીએ. અને તમે જોઈ શકો છો આ બાજુ હાડુભાઈ બેઠા, અને આ બાજુ રમીલાબેન છે. આ કામ ચાલે છે ગોદડ સીવાનું, અને આપણે આવી ગયા છે. તો કામને મૂકી દીધું છે સાઈડમાં. તમે જોઈ શકો છો સા પણ મુકાઈ ગઈ છે આપણા માટે. તો જેને જેને સા પીવો હોય એ આવી જજો. સા મુકાઈ ગઈ છે, હવે પાકમાં તૈયાર છે. જોઈ શકો છો આપણે બેન સા બનાવે છે. અને તમે જોઈ શકો છો આ બાજુ જાણે બાપ દીકરો મોબાઈલમાં જોવામાં બીજી છે. જોઈ શકો આ બાજુ રાહુલ બેઠો બેઠો જોઈએ છે, ઓલી બાજુ હાડુભાઈ અને વિપુલ છે. અને મિત્રો ચા પણ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે રમીલાબેન ચા લઈને આવે છે, જોઈ શકો છો તમે. જેને જેને ચા પીવી હોય ચા પીવા આવી જાજો આપણા. તો મિત્રો ચા આવી ગઈ છે, તો આપણે હવે ચા પી લઈએ છીએ. અને તમારે પીવો હોય તો આવી જાજો ચા પીવા અહીંયા. અને આ બાજુ તમે જોઈ શકો છો શેઠીઓ અને ભાગીઓ બે જણા કંઈક લાઇટોના થાંભલા બનાવવા માટે મહેનત કરે છે. જોઈ શકો છો તમે થાંભલાના માપ કરીને પછી થાંભલાને કાપે છે. આમાં બેઠા ધીરુભાઈ છે, અને આ બાજુ એ છે એ રાકેશભાઈ છે. હું પણ રાકેશભાઈ છું. જોઈ શકો છો માપ લે છે, એટલે ત્યાંથી કાપવાનું ચાલુ રહેશે. અહીંયાથી કાપવાનું ચાલુ થઈ ગયું તો લાંબા પકડીને બેસી ગયા છે, અને કાપવાનું ચાલુ થઈ ગયું છે. અને આપણા શેઠ બે હાથે કરીને પકડીને ચાલીને બેઠા છે. તો મિત્રો આ છે જૂની વાડી, અને પેલી હતી આપણે હમણાં બનાવી નવી વાડી હતી. અમે આ વાડી પહેલાં હતા, અને પેલો સામે ગેટ દેખાય છે. તો ચાલો મિત્રો પછી મળીએ આપણે આગલા વિડીયોમાં.